નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। આજે એક અગત્યના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ચોળી મગ અને અડદના પાકની અંદર પિયત વ્યવસ્થા કેમ આપવી જોઈએ, પિયત વ્યવસ્થા ક્યારે કરવી જોઈએ, પિયત ક્યારે આપવું જોઈએ। ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા લોકોના અઢળક ફોન આવતા હોય છે, તો તમે પણ આ વિડીયો જોઈને કદાચ તમારી પાસે નંબર ન હોય તો આ વિડીયોની અંદર એન્ડ સુધી જોશો એટલે તમને નંબર મળી જશે। આ ઉપરાંત તમારે ઝડપથી જો પાકનું હાર્વેસ્ટિંગ એટલે પાક તૈયાર કરવો હોય તો આ વિડીયો જરૂરથી આખો જોજો, કારણ કે અમે એક સૂત્ર સાથે નીકળ્યા છીએ કે આ દેશનો ખેડૂત બલવાન હશે, આ દેશનો ખેડૂત હિંમતવાન હશે, આ દેશનો ખેડૂત શક્તિમાન હશે, આ દેશનો ખેડૂત સમૃદ્ધ હશે તો આ દેશને દુનિયાની અંદર નંબર 1 બનાવતા કોઈ નહીં રોકી શકે। એવા હેતુ સાથે આજે કામ કરીએ છીએ, તો ખેડૂતને આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી રહેશે। મિત્રો, ખાસ ચોળી મગ અને અડદના પાકની અંદર પિયત વ્યવસ્થા ક્યારે કરી શકાય, એટલે મિત્રો ખાસ એ જોવાનું હતું કે વાવેતર કર્યું ત્યારે આપણે પહેલું પિયત આપી દીધું હતું વાવેતર વખતે, પછીનું બીજું પિયત આપણે છાંટ ઉતારતી વખતે આપી દીધું, અને હવે પછીનું ત્રીજું પિયત ક્યારે આપી શકાય એ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે। હવે ઘણા મિત્રોને પહેલી વાર મગ અડદ કે ચોળીનું વાવેતર કર્યું હતું ને મિત્રોએ 15 દિવસ થતાં બીજું પિયત ઝીંકી દીધું। બીજું મીન્સ કે ત્રીજા નંબરનું કે ત્રીજું પિયત આપણે એને ક્યારે આપી શકાય એ। હવે એને પ્રોબ્લેમ શું થયો? એક તો મૂળ ગંડિકાની સંખ્યા ઘટી, બીજું મગ અડદની અંદર ને ચોળીની અંદર સુકારો આવી ગયો, ઉપરાંત રોગ જીવાત વધ્યા। મિત્રો, જેટલું મગની અંદર તમે ખેંચાવા દઈને પિયત આપશો એટલે મગ ઉગી ગયા પછી તમે 25 દિવસ સુધીના સમયગાળાની અંદર તમે પિયત આપો તો તમને ખૂબ સારું પરિણામ મળે છે। આવા મારા ગયા વર્ષના અનુભવ છે, ખેડૂત મિત્રોના પણ અનુભવ છે, તમે જોવાવાળા પણ ઘણા બધા અનુભવી હશો। એટલે થોડી ખેંચ આપીને પિયત આપવાથી ખૂબ સારું પરિણામ મિત્રો મેળવી શકાય છે। એટલે ત્રીજું પિયત છે ઉગી ગયા પછી, આમ તો વાવ્યા પછીના ગણો તો 25 થી 28 દિવસ સુધીના સમયગાળામાં આપી દેવું જોઈએ। એ પછીનું પિયત છે ખાસ અગત્યનું કે જ્યારે મોળિયા બેસતા હોય, ફૂલ આવવાનો સમય હોય, મોળિયા બેસતા હોય, ડાળીઓ ફૂટતી હોય, આને કટોકટી અવસ્થા કહેવાય। આ સમયે આપણે પિયત આપવું આપણા માટે ખૂબ અગત્યનું છે। આ કટોકટી અવસ્થાએ જો આપણે પિયત નહીં આપીએ તો આપણા માટે ઘણું બધું નુકસાન જતું હોય। હવે મેં કીધું મુજબ પિયત આપવાથી ઘણા બધાને નુકસાન પણ જતું હોય, એટલે એના માટે થઈને ખાસ ધ્યાન રાખવાનું છે। પહેલું, તાપમાન કેટલું છે, આ પણ અગત્યનો પરિબળ છે। 30 ડિગ્રી કરતાં વધારે તાપમાન દરરોજ જતું હોય તો એને સમયસર પિયત આપી દેવું જોઈએ। એનાથી નીચું રહેતું હોય તો કદાચ પિયતની અંદર થોડોક લાંબો ગાળો રાખી શકાય। ઉપરાંત તમારી જમીનની ભેજ સંગ્રહ શક્તિ કેવી છે, તમારી જમીન રેતાળ હોય તો વહેલું પિયત આપવું પડે, અને કાળી માટીવાળી હોય તો મોડો પિયત આપો તો ચાલે। એટલે ખાસ જમીનનું પ્રત કેવું છે એની ઉપર આધાર રાખશે, તમારો ઢાળ કેટલો છે કેરાનો એની ઉપર પણ આધાર રાખશે, સ્થાનિક વાતાવરણ શું કહે છે એની ઉપર પણ આધાર રાખશે। એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે પિયત વ્યવસ્થા વખતે તાપમાન 30 ડિગ્રી કરતાં વધારે હોય તો એ સમયગાળાને ધ્યાને રાખીને પિયત આપવાનું છે। રેતાળ જમીન હોય તો એ પ્રમાણે પિયત આપવાનું છે, અને કાળી માટી હોય તો એ પ્રમાણે પિયત આપવાનું છે। ઘણા ખેડૂત મિત્રોએ દેશી ખાતર ભરીને કર્યું હોય તો એમની ભેજ સંગ્રહ શક્તિ થોડીક વધારે હોય તો એ પ્રમાણે એને પિયત આપવાનું છે। પણ ખાસ અગત્યની વાત એટલા માટે આજે કરવાની છે કે જ્યારે ડાળિયા ફૂટતા હોય અથવા મોળિયા બંધાતા હોય, ઘણી જગ્યાએ એને મોળિયા કહે છે, ઘણી જગ્યાએ એને ડાળિયા કહે છે, આ સમયે જો પિયત આપવામાં ન આવે તો ડાળિયા છે એ બળી જતા હોય, મોળિયા છે એ ખરી જતા હોય બળીને, અને ફરીથી પાછા એને મોળિયા આવે અને ડાળિયા બેસે ત્યાં સુધીમાં લગભગ 15 દિવસ જેટલો સમયગાળો લાગી જાય છે। એટલે આપણા મગ 70 દિવસે જે કમ્પ્લીટ થવાના હતા એ 85 દિવસે કમ્પ્લીટ થશે, કારણ કે આપણે ડાળિયા અને મોળિયા વખતે પિયત આપેલ નથી। તો ખાસ પિયત વ્યવસ્થા આપણા માટે ખૂબ અગત્યની છે કે ડાળિયા અને મોળિયા જેવી કટોકટી પરિસ્થિતિની અંદર આપણે પિયત આપવું જરૂરી છે। એટલે આ ખાસ મુદ્દો ધ્યાને રાખવાનો છે। એ સિવાય તાપમાન જ્યારે ખૂબ ઊંચું જાય
અને જો ખેંચ વર્તાય તો પંચરંગીયો રોગ આવવાની શક્યતા વધી જાય. એટલે તાપમાનને બેલેન્સ કરવા માટે પણ પિયત આપવું આપણે ખૂબ અગત્યનું છે. જમીનનું તાપમાન છે એ 2 થી 4 ડિગ્રી સુધી પિયત આપવાથી કદાચ નીચું લાવી શકાય એવો વૈજ્ઞાનિકોનો મત છે. આ આપણા માટે ખૂબ અગત્યનું છે અને તમે પંચરંગીયા રોગથી કદાચ આમાંથી બચી શકો. ખેડૂતોનો અનુભવ છે કે પંચરંગીઓ આવતો હોય એ સમયે જો પિયત તાપમાન વધારે હોય ને જેના લીધે પંચરંગીઓ આવ્યો હોય તો આ સમયે પિયત આપવાથી ઘણા બધા ખેડૂતોએ અનુભવ જણાવ્યો છે કે એનાથી છે આપણે પંચરંગીયાને પણ નિયંત્રણની અંદર લાવી શકાય, જમીનનું તાપમાન પણ છે એ ઘટાડી શકાય. હવે અગત્યનો મુદ્દો મિત્રો એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોનો પિયત વ્યવસ્થા વખતે ફોન આવે કે આપણે યુરિયા નાખી શકાય. નહીં, યુરિયા ન નાખી શકાય. તમારે જરૂર હોય તો નેનો યુરિયાનો સ્પ્રે કરો, સાથે ગ્રોઝિબનો સ્પ્રે કરો. ઘણા બધા બીજા ગ્રોથ હોર્મોન્સ માર્કેટની અંદર સારી કંપનીના આવે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકાય. કેના કરવા ને એનો મને ફોન કરજો, નંબર આપેલો છે આની અંદર. આ સિવાય મારી સાથે તમે જોડાવા માંગતા હોય તો એમાં લિંક પણ આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકશો. આ સિવાય મિત્રો ખાસ અગત્યની વાત એ કરવાની છે કે યુરિયા કેમ ન આપી શકાય. યુરિયા આપવાથી છોડની છે એ વાનસ્પતિક વૃદ્ધિની અંદર વધારો થાય. એટલે આપણો આ જે છોડ હોય ને, આ છોડ એના 2 પાંદડા આવે ને એની વચ્ચેનો ગાળો જે છે ઇન્ટરનોડ વધી જાય. એટલે યુરિયા આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય. છોડનો જે રિપ્રોડક્ટિવ એટલે ફૂલ અવસ્થા આવવી જોઈએ એ ઝડપથી આવી શકતી નથી અને આપણે છે એ સમયગાળો લંબાય છે, પાલો વધારે મળે, દાણા મળતા નથી. એટલે કઠોળ વર્ગની અંદર મૂળગંડિકા હોવાથી નાઇટ્રોજનની વધારે જરૂરિયાત રહેતી નથી. યુરિયાની અંદર મોટા પ્રમાણની અંદર 46% જેટલું નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન આપવાની જરૂરિયાત નથી. એટલે ખાસ મહેરબાની કરીને ખેડૂત મિત્રો તમને એક મારી રિક્વેસ્ટ છે કે તમે મગ, અડદ કે ચોળીનું વાવેતર કરેલું હોય તો એની અંદર હવે યુરિયા નહીં નાખતા. કારણ કે આ ટૂંકા ગાળાના પાક છે, એનો વૃદ્ધિ વિકાસ ઝડપથી વધે, તેની અંદર શીંગો બેસતી નથી, મોડિયા બેસતા નથી અને આપણે ઉત્પાદનની અંદર ખર્ચો કરવા છતાં નુકસાન ભોગવવું પડે. એટલે યુરિયા નાખવું હિતાવહ નથી. આ મારો પોતાનો અનુભવ તમને જણાવું છું. છતાં પણ નાઇટ્રોજનની કમી હોય તો આપણે આગળના વિડીયોની અંદર જણાવ્યું એ મુજબ નેનો યુરિયાનો સ્પ્રે કરી શકાય. ઉપરાંત ઘણા બધા ખાતરો આપણે આગલા વિડીયોની અંદર જણાવેલા છે. કદાચ તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો, જેથી કરીને તમને પણ માહિતી એની મળી જાય કે યુરિયા નખાય કે ન નખાય. તો બસ આજના વિડીયોની અંદર એટલું કહીને વિરમીએ છીએ. જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે તમે અમારો ટેલિફોનિક સંપર્ક કરી શકો છો. ઉપરાંત ઘણી બધી ચેનલોના માધ્યમથી પણ તમે, વોટ્સએપ ગ્રુપના માધ્યમથી પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત.